નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આરએમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય એકાઉન્ટ મોસ્ટ આઈએમપી દાખલા જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે સ્ટેટનો વિડીયો નથી જોયો તો જલ્દીથી જાઓ અને જોઈ લો। આપણી ચેનલ ઉપર અવેલેબલ છે મોસ્ટ આઈએમપી દાખલા અને થિયરી સાથે। ओके मिस ना करता। तो चलो विद्यार्थी मित्रों तुम्हारा टाइम वेस्ट करता वीडियो की शुरुआत करिए। तो विद्यार्थी मित्रों पहला તમે સમજી લો ધોરણ 11 વિષય એકાઉન્ટ તમે બ્લુપ્રિન્ટ નથી જોઈ તો ફટાફટ જાઓ અને જોઈ લો। તમારે બધા ચેપ્ટર કરવાની જરૂર નથી। ઓકે હું તમને કહીશ સિલેક્ટેડ ચેપ્ટર બરોબર। મેં જે સિલેક્ટ કરેલા જે છે એ ચેપ્ટરમાંથી જો તમે તૈયારી કરશો તો હું તમને ગેરંટી મારું છું તમે 50 આઉટ ઓફ 50 માર્ક્સ લાવી શકશો, એ આપણી ગેરંટી છે। ઓકે તો ચલો જોઈ લઈએ। ખાલીમાં ખાલી તમારે આટલા ચેપ્ટર તૈયાર કરવાના છે। ભાગ 1 માંથી આમ નોંધ, પેટા નોંધ, ખાસ આમ નોંધ અને 11મું ચેપ્ટર એટલે કે બેંક સિલક મેર ભૂલ સુધારણા ચેપ્ટર નંબર 2, 4, 5 એટલે કે ભાગ 2 ની અંદરથી ચેપ્ટર નંબર 1, 2, 4, 5 કરવાના છે અને ભાગ 1 ની અંદર અને ભાગ 2 ની અંદર આટલા ચેપ્ટર કરવાના। ઓકે ખાલી થોડું ડિસ્ટર્બન્ટ અવાજ તમને બેકગ્રાઉન્ડની અંદર આવતો હશે, બસ થોડું જોઈ લેજો। ઓકે કારણ કે આ કામ ચાલુ છે એટલે વાંધો નહીં। આપણે અહીંયા જોઈ લઈએ ફટાફટ। અહીંયા ભાગ 1 ની અંદર ચેપ્ટર નંબર 4 આમ નોંધની અંદર વાત કરી દઈએ તો ઉદાહરણ નંબર 11 અને 12 સ્વાધ્યાય ક્વેશ્ચન 6, 8, 9, 10, 12 અને 13। ઓકે 6, 8, 9, 10, 12 અને 13। હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આમનોની અંદર શું બધા કરવાના? જો તમારી જોડે ટાઈમ ના હોય, છેલ્લે તમે તૈયારી કરવા બેહ્યા હોય તો તમારે ખાલીમાં ખાલી ઉદાહરણ 11 અને 12 કરશો તો વાંધો આવશે નહીં। ઓકે અને સ્વાધ્યાયનો 13મો દાખલો બસ આટલું કરી દીધું ને તો તમને મોસ્ટ આઈએમપી છે। ઓકે 11, 12 અને 13 અને આટલા જો તમે 50 લાવવાની ઈચ્છા છે તો આટલા તો તમારે કરવા જ પડશે। વાત કરીએ ચેપ્ટર નંબર 6 પેટા નોંધ, એમાંથી ઉદાહરણ 7, 8 અને 9, સ્વાધ્યાયમાંથી 10 થી 14 અને ચોથો, 5મો, 7મો અને 8મો આટલા કરવાના રહેશે। વાત કરીએ આગળ ખાસ આમ નોંધની અંદર સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન 6, 7, 8, 9 ચેપ્ટર નંબર 11 બેંક શિલ્લક મેળની અંદરની વાત કરી દઈએ તો ચેપ્ટર નંબર 4, 5, 6, 7 અને 9 ઉદાહરણ નંબર 1 અને 2 જો આ મોસ્ટ આઈએમપી હોય તો ચોથું, છઠ્ઠું મોસ્ટ આઈએમપી રહેશે બેંક શિલ્લક મેળ। વાત કરી દઈએ ભાગ નંબર 2 ચેપ્ટર નંબર 1 ભૂલ સુધારણા, સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન 4, 5, 9 આવા જ દાખલાની અંદર તમારે પ્રેક્ટિસ કરવી હોય તમે ઉદાહરણના ગણી શકો છો। ઉદાહરણ નંબર 1, 2 અને 3 ઓકે એ વાત છે 4, 5, 9 જેવા। વાત કરીએ ભાગ 2નું ચેપ્ટર નંબર 2 કયું ચેપ્ટર? ઘસારાવાળું ચેપ્ટર એટલે ક્વેશ્ચન 1, 2 એટલે કે 1, 2, 3, 5 એટલે કે 1, 2, 3, 5 4 પ્રશ્નો કરવાના રહેશે। હવે વાત કરી દઈએ ચોથું ચેપ્ટર ક્વેશ્ચન 4 ની અંદર ત્રીજો, ચોથો અને 5મો આ 3 પ્રશ્ન કરવાના રહેશે। કયો? ત્રીજો, ચોથો, 5મો ક્વેશ્ચન 4 ની અંદરથી। વાત કરી દઈએ ભાગ નંબર 2 એટલે કે સેક્શન ઈ યા એફ ની અંદર પૂછાતું એ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5 વાર્ષિક હિસાબ। આની અંદરથી સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન 7, 8, 9 અને ઉદાહરણની અંદરથી 26, 27, 29 ઓકે આટલા તમારે કરવાના રહેશે। હવે એવું કે તમને લાગે કે વાર્ષિક હિસાબ તો બહુ મોટું ચેપ્ટર છે, મને 1-2 દાખલા કહો તો 26 અને 27 તમારા મોસ્ટ આઈએમપી થઈ જશે। ઓકે તો આની અંદરથી મેં તમને બધા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી આપી દીધા છે। ફાલતુની તમે તૈયારી ના કરતા કે ફાલતુની ચેપ્ટર નંબર 8 ખતમની કરવાના બેસી જતા, ખતમની તૈયારી કરવાના બેસી જતા, ફાલતુની ભાગ 1નું ચેપ્ટર નંબર 7 રોકડમેળ તૈયારી કરવાના બેસી જતા, તમારો ટાઈમ પસાર થશે, ખાલી ખોટું એક્ઝામમાં બી નહીં આવે અને તમને તૈયારી કરવી પડશે।
તો એના માટે જ આ વિડીયો બનાવેલો છે. આમાં જેટલા આ ચેપ્ટર કીધેલા છે, મોસ્ટ આઈએમપી આપેલા છે, એનું પાલન કરો અને તૈયારીની શરૂઆત કરો મિત્રો, બરાબર. અને જો તમારે જાણવું હોય કે સેક્શન સીમાં કયા ચેપ્ટર આવશે, સેક્શન ડીમાં કયા ચેપ્ટર આવશે, સેક્શન ઈની અંદર, તો એની અંદર બ્લુ પ્રિન્ટનો વિડીયો છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. બ્લુ પ્રિન્ટનો વિડીયો ચેક કરો, તૈયાર કરો અને સ્માર્ટ વર્ક કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.